રામ રામ ડેરન કેમ હવે બધે એકદમ મજામાં ને યુટ્યુબ ફેમિલી મજામાં જ છે. તો ભાઈ ફરી એક વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ભાઈ લોગ અત્યારે હે તમારો ભાઈને ડૂચો નાખવાનો હા વારવાનું એ બધી પ્રોસેસ પડી છે. મારી જિંદગીમાં ભાઈ આ ખૂટતું જ નથી. ખુશી આમાં કંઈ ગોતવાની છે જ નહીં. આવું જ ઘરે રાખવાનું, આમાં જ ટાઈમ કાઢના દી કાઢ નાખવાના કરી વાઘ વયું ગયું છે. અને શાંતિ ના આવી મને ને કા અમારા ભૂરાભાઈ ને શાંતિ મળી. શાંતિ છે જ નહીં ને જીવનમાં, શાંતિ ખોવાઈ ગઈ છે. સેમ મારા અને મારા ભાઈબંધ કલેજાની જિંદગી એટલી ખરાબ છે ને. આ નાનકડું એવું શમશાન જેવડું ગામડું છે ને મિત્રો, એમાં હું શમશાન ઘાટામાં બે વચ્ચે નામે એવું બનાવી નાખે ને તો માણસ મરવાનું બંધ કરે. વિચાર કરો, એવી જિંદગી થઈ ગઈ છે અત્યારે. અને કોઈ વાઘમાં જવું કેટલા મહેનત કરે વાઘમાં જવા હતું. મર થાય પૂરી પેલી હા આટી લઈ ગઈ હા. ડેન્જર ના પેટનું હે ભાઈ. આને હે ને મારો શર્ટ ફાડી નાખ્યો તો કઈ ને પાછળથી ને આમ નોર ભરાવીને ડાયરેક્ટ જ બેહાડી દીધી. વાઘ આઈકો ને હું થોતો તો ડાયરેક્ટ પકડી દીધો. ચાટ જ તોડ નાખ્યો. એવો ડાકુ ના પેટનું હા કૂતરા. હવે જા હું તો પછી તો વાઘમાં રખડતું હાલે ભૂરી હલા ઓય ભૂરા પૂરો ઓય વાઘમાલ હાલ ઓય. હા એક લવારું છે મિત્રો, આપણું જ છે. પણ એમાં એવું અહીંયા સૂર્યાભાઈ કરે છે ને, આપણી એક બકરી છે એમાં એક આચરમાં દૂધ છે ને હારું છે ને. હા ગીરું જાય આ ભાઈ હે ને હું કરતો સીધો વાળા બાઈને જવાનું કરે છે. એ અહીંયા હે ને આપણે પેલા 15 બકરા અહીંયા આગળ ખાલી એક મેકી હતા ને એમાં 15 છે. 1.5 લાખનો માલ કરી દીધો સૂર્યાભાઈ. એમાંથી કંઈક બીજા વેચ્યા, એમાં વેચાઈ ગયા ને બીજા 2-4 છે હજી આપણા ભેગા. હા શું કરે એ તો આમાં હલવાઈ ગયો ઉઠી મોટું એવું છે મિત્રો. અને બકરીની એક હતી ને આપણે રૂંઢ એ વ્યાણી પછી કે તમારું બકરું લઈ ગયા ભાઈ, અમારે ગયા ધવરાવાના કટે પછી લઈ આવ્યા. એવું બધું છે. અને આપણી અપરંગ બાકરી છે જે પેલા 2 પગે ઊભી રહી શકતી હતી, હવે મોટા ગયેલા 2 પગે પહોંચી ગયા બેહી એમ કસરત કરાવે ને તો એ ન ભેગું થયું. ઓય લે હરામીના પેટનો હા ભાઈ કૂતરો. એ રમતું કરતો પકડવાનું જ કર. અને જવું છે વાઘમાં, મને ખબર પડી ગઈ છે. બાંધી દો ને હાથે વહી જાય ને હું આમાં જ અડિયું કાઢ્યા રાખી. અને આપણે હજી વારવાનું છે ને ડૂચો નાખવાનો છે. હા હાલો ઓય તો ચાલો બધા કન્ટિન્યુ બન્યા રહેજો આપણા વ્લોગની માલિક. વાળો વરાઈ ગયો ને આપણે છે ને જરાક પૂરાભાઈને દૂધ પડ્યું હતું ને સવારનું પડ્યું રહ્યું હતું એ જરાક પાઈ દીધું. અને એટલું કરીને હાલીકોનો વાળો છે ને એ રોંઢે ટાણે છે ને ભાઈ ગરમી ને બસ છે. હા બધા 300 વાહે વયા જાય છે ને મારું અહીં ઘીહાડું નીકળી ગયું. હવે લેવાઈ જાવ વારવાનું ભરવાનું બધી મારી પડી મિત્રો. એવું બધું છે. તો હજી કાને થોડોક ડૂચો નાખી દે ને પછી ખત તમે ઘર સાઈડ ને થોડુંક ભૂખ લાગી ગઈ તો ખાઈ ગામમાં જશે ને એવું કંઈક કરશે. તો ચાલો બધા કન્ટિન્યુ બન્યા રહેજો. અટાણે વાગ્યા છે 5 અને તમારો ભાઈ ક્યાં જાય ખબર? અટાણે તો છે ને બધું કામ કર્યું વાળાનું આન તેન. અને આપણે અટાણે કાવસાકી કાઢીને જવાનું છે નાવા, કેમ કે જરાક મેલો દાંત જેવો થઈ ગયો એટલે. અને બપોર અત્યારે ભાઈ 1 વાગ્યાનો થંબનેલ બનાવવા બેઠો તો 3 વાગ્યે હેઠ થંબનેલ એડિટ કરી લીધી પછી હેઠ વાડાઈ ગયો એટલે મોડું થઈ ગયું ભાઈ. પછી જાજુ વ્લોગિંગ કર્યું નહીં, કાંઈ ફોનમાં ચાર્જિંગ રહેવા દીધું નહોતું, એવું બધું હતું. 3 કલાક એ થંબનેલ આવી ને એ થંબનેલમાં આપણે છે ને જરાક મેચ રમ્યા હતા ને એનો વિડીયો આજ આવે છે, આજ મેકી દઈશ. અને એટલે આપણે છે ને જરાક નાવા જાવ તો ચાલો બધા કન્ટિન્યુ બની રહ્યો. એ વિશાલ ફિશાલ આવશે ને તો એને લેતા જાય ને આપણે પછી એકલો રાણા દીત્યા આપણે મોદી બાપાને એરે જવાનું છે. તો ચાલો બધા કન્ટિન્યુ. તો ફાઇનલી ભાઈ એરે તો આવી ગયો અને કંઈ બંદા આવ્યા નથી મારા ભેગા, એટલે તમારો ભાઈ એકલો આવ્યો. ઓલા બધે મેચ રમવા વાળા હતા ને એટલે મેચ રમવામાં જરાક દિલચસ્પી જાજી છે વધારે, એટલે વ્યૂ મસ્ત અટાણ આવે મિત્રો. નાઈટન થઈ ગયો એકદમ ફ્રેશ અને ભાઈ નાવાની મજા આવી. એના તો જતી પાણી બહુ ઠંડુ હતું ને ભાઈ, થોડીક એલર્જી છે ઠંડા પાણીની, જરા ટાઢું લાગે ને
એટલે મજા ન આવે. પછી અંદર આવી ગયા નાહી લીધા ને પછી ગરમ લાગ્યો પછી વાંધો ન આવે. તો ચાલો કન્ટિન્યુ બની રહેજો. હવે આપણે જાદી વાઘા ઓવન થઈ ગયું. લીટરલી 6 વાગ્યા અત્યારે. તમારો ભાઈ અહીંયા હોય તો એરે નાવ આવ્યો. ઘરે ગરમ પાણી કરીને નાવું પડે ભાઈ. એટલે એને તાકાત પાણી બહુ ટાઢું હોય. એટલે એને એક શરામ કરશે રહે ને તો વાર લાગી જાય. અને અહીંયા હે ને એક જ શરામ નીચે હોય જાય એટલે આખા ભલ રહી જાય. એટલે પછી ટાઈટ ઉડી જાય. એટલે હે ને ઘરે હું જઈને આવું તો ગરમ પાણી કરીને જ ના એ લપ ના કરે. એટલે હે ને અહીંયા આવી લે શાંતિ જ ના તો જડે. તો ચાલો બધા કન્ટિન્યુ. આ બધું મામેરું લઈને પુગાડી ઘરે. હવે ગઈ ગયો ને ભાઈ ભૂરો જોઈ લો. ભૂરા શિકાર ઉપર. હા શિકાર ઉપર હે. શિકારી હે ભૂરો શિકારી. તો અટાણે છે ને આપણે જરાક કેરેટ ભરવાનું છે. તો કેરેટ ભર લઈ વાઘ આવી જાય એટલે દૂધ દોવા માંડી. ગાય આવી ને ભાઈ ભોંતો નથી ગઈ. હું આ નોટંકી ઇદરી ભૂરી ભૂરા ગઈ આવી ભોંતો ખરા લે. અરે મને નહીં કોડા મારા સામું જઈને ભાઈ ભાઈ પૂરો પૂરો ઓય ભાઈ ડૂચો પડ્યો ખાઈ ગયા. કાંઈ નહીં હોય છે ભાઈ. આપણે જરાક નળ ચાલુ કરી દઈએ ને કરે ને ધોઈ નાખશે બાપા. પાણી કેરેટ નહીં ભર્યું હોય. તો ચાલો બધા કન્ટિન્યુ બની રહ્યું. આપણે સેમ કામ છે. દૂધ દોવાનું છે અટાણે ભાઈ. એવું બધું છે મિત્રો. દૂધ દોવાઈ ગયું ને ભૂરાને મૂકી દીધો. અને ભાઈ એક પ્રોબ્લેમ શું થાય, આ બાકરો રહ્યો ને હરામીને પેટનું છે. આ ભૂરો પી લે ને પછી જરાક આડાવરો થાય ને એમાં પડ્યું હોય ને બધું આ પી જાય. હટ જ બોલાવતી જાય. બાકરું એવું થઈ ગયું. હવે થઈ ગયું ઓમ હે પારે ગયું. એને ખબર પડે ને કે આમાં હજી વધ્યું છે. આ ખૂટે નહીં ને એટલું આ બધું પી ગયું. ખબર હોય કે હા એ પછી ટેવ પડી જાય. પછી મોટું થાય ને તો પછી ભૂરાને ધરવી દે અને પછી ખુદ પીવા માંડી. એવી લપ થઈ જાય. તો ચાલો બધા કન્ટિન્યુ બની રહીએ. આપણે હજી થોડોક ચા પીવા થોડીક ભૂખ લાગી ગઈ. તો ભૂરો સટો વહી ગયો અને આમ જોઈ લ્યો. અને કઈ શરમ જેવું છે જ નહીં ભાઈ. ભૂરાથી વહીતું છે ને એટલે બધું પી ગયા. જોઈ લ્યો હજી અડધું ભર્યું બાપ. અને હવે હટા હટી પીએ. પી લેતા સામુનો વિહામાં ખાવાની કથા કરે જોઈ. તો મોટું ભર્યું ફીણા વાળું પીવાનું જ કામ કરી નાખે. ભૂરાના હાથમાં આવું કઈ તો આવે. હા મોટું થાય ને તો પછી ભૂરાને ઢીક મારશે ને કે સાઈડમાં જા. હવે મારી વારી આવી ભૂરાને નાની બે હેલે અને 18 પી ગયા. ભૂરાને 18 પી ગયો. બા કરું મિત્રો જોઈ લ્યો. તમારા ભાઈને હે ને ચા વગર હે ને મજા જ ન. આખો વટકો જ ભરી લીધો ટાણે. એને વાઘ વહી ગયો એટલે આમ ધ્યાન રે. બાપા અહીંથી નીકળે ને લાઈસી છપીને વહી જાય અને વાળે નખે ધોઈ નાખે. એવું બધું. તો ચાલો મિત્રો ચા પી લો પછી મળું તમને. પૂરા પતાવી દીધી ભાઈ. લો કૂતરાના પેટનો કૂતરો મિત્રો. ઘરના જ બાકરાને પાડી લઈએ. એમાં બધે છે ને ડાયટું જ બેહાડવાનું કર્યું છે. રમતે ચડી જાય ને કોઈનું મોઢું નથી રાખતો. કોઈનું મોઢું એનું બધું રમતું જ જાય છે. આને ધવરાવાનું છે હજી. ચાલો બધું કન્ટિન્યુ બની રહ્યો. ચા પીને આવ્યો ને જોઈને તા તો ભાઈ આ હે ને પકડતો હતો ને હરો તો કે ને ઉપડે મિત્રો. શું કરે ખાટલાને પાટી વહીતી હોય ને ના તોડ. કોઈ નથી ગયો તું તોડ. એટલે કે ભાઈ હે ને ખાટલાને પાટી તોડતો હતો. શરમ નથી. શરમ શરમ છે કઈ શરમ તને કહેવાય છે. વગર ના કોઈ બાજુ હોય જોજો મિત્રો. જોયું દરેક ખાવ જવું જ મારે. હું દેખે છે કોને હું દેખે છે. બટકા ભરવા બટકા ભરવા બટકા. બાકરા રાડું નાખે બાપો ધોઈ નાખશે. ચાલો કન્ટિન્યુ બનાવી હું ધોરી લઉં મિત્રો. કામ થઈ ગયું હે. હા રેડી. આને એકને છેલ્લે ધોરાવાનું હતું અને ધોરાઈ દીધું. અને મિત્રો આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ કેમ કે બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે. એટલે અને
આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હોય છે. તો આવા જ વિડીયો આવતા રહેશે આપણી યુટ્યુબ ચેનલની અંદર. ભાઈ સબસ્ક્રાઈબ મારી દેજો અને લાઈક કરી દેજો. તો બને ને તો વિડીયોને શેર કરી દેજો તમારી યુટ્યુબ ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં. તો ભાઈ થોડુંક આપણું હાલે આગળ. 1000 સબસ્ક્રાઈબ કરાવી દો ભાઈ, ગમે એમ કરો, થોડીક હેલ્પ કરાવો. સ્ટેટસ રાખો, લિંકને એવી રીતના એમ કંઈક ગમે એમ કરો ભાઈ. અને આજે આપણો બીજો વિડીયો આવશે ને એમાં ભાઈ હું અને સૂર્યભાઈ રોજુ રહેવાના છે. એટલે 12 કલાક ભૂખે ને તેરસું રહેવાનું છે. એના વિડીયોને હું તમને બધું એમાં સમજાવી દઈશ કેવી રીતના હું હોય ને એ રોજાનું. એટલે તો તમે બધા છે ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, રામે રામ ડાયરાને.